ક્યારે વિચાર્યું છે કે અંગ્રેજીના 5 સાવ સામાન્ય લાગતા શબ્દો કોઈ મોટી વ્યૂહરચના બનાવવાનો નકશો બની શકે? આજે આપણે બસ એ જ જોવાના છીએ. આ શબ્દો ખાલી શબ્દભંડોળ નથી, પણ વિચારવાની એક આખી નવી રીત છે. ચાલો શરૂ કરીએ. તો સવાલ એ જ છે કે ભાઈ, એક શબ્દોની યાદી વ્યૂહરચના જેવી ગંભીર બાબત કઈ રીતે શીખવી શકે? જુઓ, આ 5 શબ્દો ભેગા મળીને એક વાર્તા બનાવે છે. એક એવી વાર્તા જે આપણને કોઈ પણ પડકારનો સામનો કરવાની એક સરસ મજાની પદ્ધતિ શીખવે છે. તો આ ખાલી શબ્દો શીખવાની વાત નથી, આ તો વિચારવાની એક નવી રીત શીખવાની વાત છે. કોઈ પણ સારી વ્યૂહરચના એની શરૂઆત ક્યાંથી થાય? એની શરૂઆત થાય છે એક મોટા અવરોધને ઓળખવાથી. કોઈપણ પ્લાનનું પહેલું પગલું એ જ હોય છે કે આપણે જે પડકારનો સામનો કરી રહ્યા છીએ એને સ્પષ્ટપણે સમજી લઈએ. તો આપણી આ વ્યૂહાત્મક વાર્તાનો પહેલો શબ્દ છે સિરિયસ. ગુજરાતીમાં કહીએ તો ગંભીર. જુઓ, જ્યારે આપણે કોઈ સમસ્યાને સિરિયસ કહીએ છીએ ને, ત્યારે એનો મતલબ સાફ છે કે હવે એને અવગણી શકાય એમ નથી. આ એક પ્રકારનો અલાર્મ છે જે કહે છે કે આના પર તરત જ ધ્યાન આપવું પડશે. દાખલા તરીકે, જેવું આપણે કહીએ, આ એક ગંભીર સમસ્યા છે, બસ ત્યાંથી જ આપણી વ્યૂહરચનાની વાર્તા શરૂ થઈ જાય છે. આપણે એ સ્વીકારી રહ્યા છીએ કે આ કોઈ નાનીસૂની વાત નથી અને આને ઉકેલવા માટે એક ખાસ યોજનાની જરૂર પડશે. અને બીજો શબ્દ છે ડિફીટ, એટલે કે પરાજય. આ શબ્દ આપણને યાદ અપાવે છે કે દાવ પર શું લાગ્યું છે. જો આપણે પેલી ગંભીર સમસ્યાને બરાબર હેન્ડલ ન કરી તો પરિણામ શું આવી શકે? પરાજય. અને બસ એ જ તો આપણે ટાળવા માંગીએ છીએ. જેમ કે આ વાક્યમાં છે, ડિફીટ એ સંઘર્ષનો એક ભાગ છે. જ્યારે સમસ્યા સિરિયસ હોય ત્યારે ડિફીટ એટલે કે હારનું જોખમ તો રહેવાનું જ. એટલે આપણી વ્યૂહરચનાનો મુખ્ય હેતુ જે હોય છે કે આ પરિણામને ટાળીને જીત મેળવવી. તો સવાલ એ છે કે આપણે આ ગંભીર પડકારનો જવાબ કેવી રીતે આપીશું અને હારને કેવી રીતે ટાળીશું? બસ અહીંથી જ આપણી વાર્તા સમસ્યામાંથી ઉકેલ તરફ વળે છે. ચાલો જોઈએ કે હવે આગળ શું કરવું. ઓકે, તો હવે આપણે આપણી વાર્તાના બીજા તબક્કામાં આવી ગયા છીએ. અહીં આપણે એ અવરોધને પાર કરવા માટે એક રસ્તો તૈયાર કરીશું. એક એવો રસ્તો જે જરૂરી પણ હોય અને અનોખો પણ હોય. આપણો ત્રીજો શબ્દ છે નેસેસરી, એટલે કે જરૂરી. આ આપણી વ્યૂહરચનાનો પાયો છે. આનો મતલબ એ છે કે આપણે એવા જ કામ પર ધ્યાન આપવાનું છે જે સફળતા માટે એકદમ બિલકુલ આવશ્યક હોય, જેના વગર ચાલે જ નહીં. આ ઉદાહરણ બતાવે છે કે જરૂરી શું છે એ ઓળખવાથી આપણો પ્લાન એકદમ સ્પષ્ટ થઈ જાય છે. વ્યૂહરચના બનાવતી વખતે પહેલો સવાલ એ જ પૂછવાનો, જીતવા માટે કઈ વસ્તુઓ એકદમ જરૂરી છે? ફાલતુ વસ્તુઓ પર ધ્યાન જ નહીં આપવાનું. અને હવે આવે છે વ્યૂહરચનાનો સૌથી મજેદાર ભાગ, યુનિક, એટલે કે અનોખું. આ એ જાદુઈ તત્વ છે જે આપણને ભીડથી અલગ પાડે છે. કેમ કે ખાલી જરૂરી કામ કરવાથી તો કદાચ હાર બચાવી શકાય, પણ જીતવા માટે તો કંઈક ખાસ કરવું પડે. અને અહીં જ આખી રમતનો સાર છે. જરૂરી અને અનોખું કેવી રીતે સાથે મળીને કામ કરે છે. એક મજબૂત વ્યૂહરચના એ જ છે જેમાં જરૂરી કામોને એક અનોખા અંદાજ સાથે જોડવામાં આવે. આ જ કોમ્બિનેશન આપણી સ્ટ્રેટેજીને ખરેખર પાવરફુલ બનાવે છે. ચાલો, તો અત્યાર સુધી જે શીખ્યા એને ફટાફટ જોઈ લઈએ. સિરિયસ એ આપણો પડકાર છે. ડિફીટ એ દાવ પર લાગેલી બાબત છે. નેસેસરી આપણો પાયો છે. અને યુનિક એ આપણને જીત અપાવનારું હુકમનું પત્તું છે. જુઓ, આખું માળખું કેટલું સ્પષ્ટ છે. ચાલો હવે વાર્તાના અંતિમ ભાગ તરફ જઈએ. જ્યારે આપણી જરૂરી અને અનોખી વ્યૂહરચના સફળ થાય ત્યારે શું થાય છે? ત્યારે વાત આવે છે એક લાંબા ગાળાનો પ્રભાવ પાડવાની. અને આપણો છેલ્લો પણ સૌથી મહત્વનો શબ્દ છે ઇમ્પેક્ટ, એટલે કે પ્રભાવ. આ જ આપણું અંતિમ લક્ષ્ય છે. સાચી સફળતા ખાલી હાર ટાળી દેવામાં નથી, પણ એક સકારાત્મક અને યાદગાર પ્રભાવ પાડવામાં છે. આ ઉદાહરણ બરાબર સમજાવે છે. સાચી જીત ત્યારે જ કહેવાય જ્યારે આપણે કોઈ અર્થપૂર્ણ પ્રભાવ પાડી શકીએ. એક સારી વ્યૂહરચના ખાલી સમસ્યા હલ નથી કરતી, પણ પરિસ્થિતિને પહેલા કરતાં વધુ સારી બનાવે છે. તો ચાલો આખી વાર્તાને ફરી એકવાર યાદ કરી લઈએ. આપણે જોયું કે કેવી રીતે 5 સાદા શબ્દો ખાલી શબ્દભંડોળમાંથી એક આખી વ્યૂહરચનાનો નકશો બની ગયા. તો આ બધાનો મુખ્ય મુદ્દો શું છે? એ જ કે શબ્દો ખાલી વ્યાખ્યાઓ નથી, એ તો વિચારવા માટેના ઓજારો છે.
જ્યારે આપણે શબ્દોને એક વાર્તામાં ગોઠવીએ છીએ ત્યારે આપણે યાદ રાખવા માટે અને વિચારવા માટે એક શક્તિશાળી સાધન બનાવીએ છીએ. તો આ રહી આપણી સંપૂર્ણ વ્યૂહાત્મક પ્રક્રિયા 5 સરળ પગલાંમાં. પહેલું, જે સિરિયસ એટલે કે ગંભીર પડકાર છે એને ઓળખો. બીજું, એ નક્કી કરો કે એને પહોંચી વળવા માટે નેસેસરી એટલે કે શું કરવું એકદમ જરૂરી છે. ત્રીજું, તમારો યુનિક એટલે કે અનોખો રસ્તો શોધી કાઢો. ચોથું, આ બધું કરીને ડિફીટ એટલે કે પરાજયને ટાળો. અને પાંચમું, એક લાંબા ગાળાનો ઇમ્પેક્ટ એટલે કે સારો પ્રભાવ પાડો. બસ આ 5 શબ્દો આ જ ક્રમમાં કોઈપણ મુશ્કેલીને એક તકમાં બદલવાની ચાવી છે. અને હવે એક સવાલ વિચારવા જેવો છે, હવે પછી જે 5 નવા શબ્દો શીખવામાં આવશે એ કઈ વાર્તા કહેશે? યાદ રાખજો, આ વાર્તા આધારિત પદ્ધતિનો ઉપયોગ કરીને કોઈપણ વિષયને વધુ ઊંડાણપૂર્વક સમજી શકાય છે. શીખતા રહો અને વિચારતા રહો.